ટંપર ગામ ખાતે બનેલી ખૂનના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી દુધઈ પોલીસ. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથાલિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ જિલ્લામાં શરીર સંબંધી તેમજ ગંભીર પ્રકારના ગુનાઓને ત્વરિત શોધી કાઢવા માટે આપેલ જરૂરી સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી. ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર સાહેબનાઓ તથા સરકાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.ટી. દેસાઈ સાહેબ, અંજાર કેમ્પ આદિપુરનાઓના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલા તથા પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ ટંપર ગામ ખાતે મોડી રાત્રે ખૂનનો બનાવ બન્યો, જે અન્વયે દુધઈ પોલીસ સ્ટેશનના ગુના નંબર 15/24/2024 ઈ.પી.કો. કલમ 302 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ થયો, જેથી આ ખૂનના ગુનામાં કામે સંડોવાયેલા આરોપીઓ ચંદન નારાયણભાઈ કોલી રેણિયા, હરેશ મલુભાઈ કોલી ને ટેકનિકલ સર્વેલન્સ તથા હુમન્સ સિરસોસીસ આધારે ગણતરીના કલાકોમાં શોધી કાઢી ખૂનના ગુનાનો ભેદ ઉકેલી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તથા ગુના કામે વપરાયેલા હથિયાર કબજે કરવા તપાસ તજવીજ ચાલુમાં છે. આ કામની આગળની તપાસ શ્રી એમ.એમ. ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર દુધઈ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહ્યા છે. ઉપરોક્ત કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલા તથા દુધઈ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. રાઠોડ ધરમસિંહ, TV18 ન્યૂઝ, કચ્છ. ગઈકાલે લેટ રાત્રિના સમય દરમિયાન દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ટપ્પર ગામમાં એક મર્ડરનો બનાવ બનેલ છે, જેમાં એક જે વ્યક્તિ છે જે મરણ જનાર, જેમનું નામ જે છે જીતેન્દ્ર કોળી છે, એમના ઉપર બે શખ્સોએ જે છે છરીથી એમના શરીરના વિવિધ જગ્યાઓ ઉપર ઘા કરેલ છે, જેનાથી એમની ત્યાં મૃત્યુ નિપજેલ હતી. જે બે વ્યક્તિ સંડોવાયેલા છે એમાં જે બે આરોપી છે એ ચંદન નારાયણ કોળી કરેલ છે અને હરેશ મલુભાઈ કોળી કરેલ છે. જ્યારે આ બનાવની જાણ પોલીસને થઈ ત્યારે જે પોલીસ સ્પોટ ઉપર પહોંચી ત્યારે પોલીસે ડેડ બોડી જોઈ હતી અને જે તે વખતના સમયમાં એમાં કોઈ ક્લુ હતો નહીં, પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને વિવિધ એંગલ્સ એમાં ખબર પડી અને બનાવની ગંભીરતાને જોતા થોડા જ સમયમાં એમાં ક્લુ મળતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે પોલીસે જે છે જે એમાં બે આરોપી સંડોવાયેલા છે એમને તાત્કાલિક પકડી લીધા છે અને અત્યારે દુધઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા એમની તપાસ ચલાવવામાં આવી રહી છે. જે બનાવ બન્યો છે એમાં બનાવનું જે કારણ છે એ કારણ એવું છે કે જે મરણ જનાર છે એમનું જે આરોપી છે એમની બહેન સાથે પ્રેમ સંબંધ હોય, એમનું પ્રેમ સંબંધનું જે ખાર રાખીને જે છે એ જે બંને આરોપી સંડોવાયેલા છે, જેમાં ચંદન કોળી અને હરેશ કોળી એ બંને રિલેટિવ પણ થાય છે અને હરેશ જે છે એ એમનું કૌટુંબિક મામું પણ થાય છે અને એ બંને આરોપીઓએ કાવતરો રચીને જયંતિ કોળીની જે છે ગઈકાલે રાત્રિ લેટ દરમિયાન ટપ્પર ગામમાં મૃત્યુ નિપજાવ્યું છે. એમાં જે ઘા મારેલા છે પ્રાથમિક પીએમ રિપોર્ટના અનુસંધાને 8-9થી વધારે જે છે એમના શરીર ઉપર છરીથી અલગ અલગ જગ્યાએ ઘા મારેલા છે. એ અત્યારે પોલીસ તપાસનો જે છે સિલસિલો ચાલુ છે અને આગળની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા જે એ તપાસ દરમિયાન જેટલા પણ એમના પાસાઓ હોય બધી પાસાઓના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.